અને સંકુલ એટલા માટે બતાવું છું કે આ વિડીયો ઘણા લોકો સુધી પહોંચાડજો. એક એવી જગ્યા છે ગુજરાતમાં, ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ ગામે, જ્યાં એટલા બધા બાળકો રહે છે, તમામ જાતિ, તમામ સમાજ, તમામ ધર્મ, તમામ. ચલો શરૂઆત બતાવું. આ છે ગુજરાતના ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે આવેલું શિક્ષણ જ કલ્યાણ સંકુલ, જ્યાં સંકુલમાં એન્ટર થતાની સાથે જ એક સરસ મજાનું પંખી ઘર છે. અને હવે તમને સંકુલના દ્રશ્યો બતાવું. કેવો મોજ છે અહીંયા. ફેસબુકનો જોરદાર અને યુટ્યુબનો, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ટ્વિટરનો સરસ મજાના સિમ્બોલ બનાવેલા છે. અને હવે ધીરે ધીરે અત્યારે બધા જ બાળકો અમારા સાફ સફાઈની અંદર લાગેલા છે. અને જ્યાં જ્યાં કચરો દેખાય છે તે લોકો વીણી રહે છે. અત્યારે બધા રમી પણ રહ્યા છે. અમારી મીરાને આપણે લાઈવની અંદર લઈશું. બોલ મીરા, મજા? તબિયત પાણી સારી છે? કેટલી સારી છે? બહુ સારી છે. બહુ મજા આવે છે. સો ભાઈ મીરાને કહીશ, મીરા આપણને સંકુલ બતાવો. હા, શું થઈ ગયું છે? ધીમા ધીમા છાંટાવાનું ચાલુ થઈ ગયા છે. કેટલા? ધીમા ધીમા. સો અત્યારે તમે જુઓ અહીંયા આગળ સરસ મજાના હિંચકા પણ ચાલી રહ્યા છે અને બધા જ મસ્ત મજાનું મોજ કરી રહ્યા છે. અને હવે તમને સીધા દ્રશ્યો બતાવું રસોડાના, કારણ કે અત્યારે રસોડાની અંદર જમવાનું બનતું હશે. અને આ છે અમારું રસોડું. અન્નદેવ, જળદેવ, અગ્નિદેવ. અહીંયા અમારી શીતલ રોટલી બનાવી રહી છે. જોકે રોટલી બનાવતા નથી આવડતું. આવડે છે? હા. સો બધા જ મસ્ત મજાની રોટલી, ખબર નહીં કેવી બનાવી રહ્યા છે, પણ રોટલી બની રહ્યા છે. અને તમને આ રોટલીની અંદર તમને ભારતના નહીં પણ આખા વિશ્વના દરેક દેશના નકશા જોવા મળશે. એવું છે? એવું નથી ને? અચ્છા, પૃથ્વીનો નકશો મળશે ને ખાલી, કે પૃથ્વી પર આવેલા દેશોના નકશા મળશે? તો અલગ અલગ દેશોના નહીં પણ પૃથ્વીના જ નકશા છે અહીંયા આગળ, એવું બધા કહી રહ્યા છે. પણ મને તો વિશ્વાસ હજુ નહીં આવતો, પણ આપણે ટેમ્પરરી માની લઈએ છીએ. આપણે જોઈ લઈએ. હા, બરાબર છે. હા, પૃથ્વી જેવા જ નકશા છે. કોઈ દેશના નકશા નહીં ભાઈ, બધાની પૃથ્વી જેવી જ નકશા છે. તો અહીંયા આગળ પૃથ્વીના જે નકશા જેવી જે રોટલી છે એ શેકાઈ રહી છે. અહીંયા આગળ અમારા રસોઈયા પણ મસ્ત મજાનું વટાણાનું આજે શાક બન્યું છે, જોરદાર. દાળ છે, રોટલી છે. સો હવે બન્યારો વિડીયોની અંદર તમને આગળ શેર કરતા રહીજો. હવે સંકુલની અંદર તમને અંદરનો નજારો, આ હાથ ધોવાની વ્યવસ્થા છે, પાછળ છે એ ડીશો ધોવાની વ્યવસ્થા છે, એ બી તમને બતાવી દઈએ શું શું વ્યવસ્થા સંકુલની અંદર છે. અને આ છે ડીશો ધોવા માટે, વાસણ ધોવા માટે અને પાણી પીવા માટેની આખી વ્યવસ્થા છે. શો શેર કરતા રહીજો. કેવું સંકુલ છે, તમને સંકુલનો તમામ નજારો તમને જોવા મળશે. આ છે અમારી સંકુલની એન્ટ્રી, જે અત્યારે તમને નવું લુક જોવા મળશે. નવું લુકની અંદર એટલું બધું કે નવું બધું કામ ઘણું બધું થયું છે. નવા નવા કલર્સ કોમ્બિનેશન સાથે જ અમારી ઓફિસ છે, જે આગળ તમને સમગ્ર સીસીટીવીથી મોનિટરિંગ કરવામાં આવે છે. આ બધા અમારા સન્માનપત્ર છે, જે આપ તરફથી, આપના પ્રેમ તરફથી અમને ઘણું બધું મળ્યું છે. સો આ બધાનો આભારી તમે બધા છીએ. સો થેન્ક યુ. અને હજુ તમને નવા દ્રશ્યો બતાવો. આ અમારો રસોડું છે, રસોડાનું સ્ટોરરૂમ છે, જ્યાં આગળ બધી રસોડાની સામગ્રીઓ રાખવામાં આવતી હોય છે. આ છે અમારો રસોડાનો સ્ટોરરૂમ. તો ચોખા છે, દાળ છે, તેલના ડબ્બા છે. રોજ 2-3 તેલના ડબ્બા વપરાતા હોય છે, 3-4 કટ્ટા ચોખાના વપરાતા હોય છે, ઘઉંના 2 કટ્ટા વપરાતા હોય છે. આ બધું જ અહીંયા. સો આ બીજું અમારું બીજો એક રૂમ છે, જ્યાં થોડો ઘણો સ્ટોર રૂમ કહેવાય. અને અમારી વિધિ બેઠી બેઠી ખબર નહીં શું કરે છે અહીંયા આગળ. સો શેર કરજો. આપણે લાઈવની અંદર બગાડે છે. આ છે આપણો હોલ. હોલની અંદર છે સ્ટેજની વ્યવસ્થા પણ તમને બતાવી દઈએ. આ છે આપણું સ્ટેજ, જ્યાં આગળ બધા પ્રોગ્રામ્સ થાય છે. અને હવે તમને લઈ જાઉં ઉપર, ફ્લોર ઉપર. મજાની લુક્સવાળી અમારી ફ્લોરની દાદરાની સીડીની એન્ટ્રી છે. સો બન્યા રહેજો વિડીયોની અંદર, વિડીયોને શેર કરતા રહેજો. અને આ બતાવીએ છીએ તમને આખું સંકુલનો નજારો. અને આવી ગયા છે આપણે પહેલા ફ્લોર પર. ફર્સ્ટ ફ્લોરની વ્યવસ્થા બતાવી દઈએ. આ છે વોશરૂમ છે બધાના. અને આ સો પહેલો રૂમ છે. હવે આપણે જઈશું રૂમ નંબર 2માં. રૂમ નંબર 2ની વ્યવસ્થા પણ તમને બતાવી દઈએ. આ છે રૂમ નંબર 2. કેવું લાગી રહ્યું છે અચૂક કોમેન્ટ કરતા રહીજો. આ છે આપણો રૂમ નંબર 3.
આ છે આપણો રૂમ નંબર 4, જ્યાં ખૂબ ધમાલ મસ્તી ચાલતી હશે કદાચ. ચાલે છે ને? આ છે રૂમ નંબર અમારો સૌથી મોટો, સંકુલનો સૌથી મોટો હોલ જેને કહેવાય, જેને અમે સ્ટડી રૂમ કહીએ છીએ, પણ સ્ટડી રૂમ જેવો રહ્યો નથી, પેક થઈ ગયું છે બધું. અને આ રૂમમાં પણ મસ્ત મજાના વોલપેપર્સ લાગવામાં આવ્યા છે. સો કેવું લાગી રહ્યું છે તમને અચૂક જણાવતા રહેજો. સો હવે તમને સેકન્ડ ફ્લોર પર લઈ જઈશ. ભાઈ મોટર બંધ કરાવો ને, નીચે મોટર બંધ કરાવો બાર. સો આ છે બહારનો નજારો. સો હવે અહીંયા પણ એક નવો લુક આપવામાં આવ્યો છે, એ પણ તમને કેવો લાગી રહ્યો છે જણાવજો. આ જે ઘર છે ત્યાં સીડી જે છે એ સીડી છે, એનો નજારો તમે જોઈ લીધો. અને હવે ગર્લ્સના ફ્લોરથી તમને નજારો બતાવીએ, જ્યાં આગળ અત્યારે ઓલરેડી બધું કામ ચાલી રહ્યું છે. અને આ છે ગર્લ્સ ફ્લોરનો નજારો. સો આ રૂમની અંદર વોલપેપર લાગી ચૂક્યા છે. કેવો લાગી રહ્યો છે? નેટવર્કનો થોડો ઇસ્યુઝ છે. સો આ એક રૂમ છે. આ બી એક બ્લુ કલરની મસ્ત મજાની રૂમ બનાવવામાં આવી છે. કેવી લાગી રહી છે? કેવું લાગે છે? રૂમ મસ્ત બની ગઈ તમારી? કેવી લાગે છે? બોલ. મસ્ત લાગે છે? ગમે છે ને? હાચવું જોઈએ ને? હા, કલર ને હમણાં તાજું છે, થોડું જોજો. હો, થોડા છેટા રાખજો, બરાબર? સો અત્યારે વોલપેપરનું કામ ચાલુ છે, માણસો કામ કરી રહ્યા છે. આ એક રૂમ તમે જોઈ જ્યાં વોલપેપર લાગી ચૂક્યા છે. અને હવે આપણે બીજી રૂમ પણ બતાવીશું. બીજી રૂમની અંદર શું નજારો છે. થોડું દિવાલથી થોડું છેટું રાખો, દિવાલથી થોડી છેટી રાખો, તાજી છે, થોડું છેટું રાખો. સો આ એક નવું કલર લગાવવામાં આવ્યો છે. દરેક દિવાલથી છેટી રાખો, દિવાલથી છેટું રાખો થોડી થોડી. સો આ બી એક મસ્ત મજાની વોલ લાગી ગઈ છે. બધું છેટું રાખો ભાઈ. ત્યાં હમણાં બેડ અડાડતા નહીં કે? સો આ એક રૂમ તૈયાર થઈ છે. કેવી લાગે છે એ જરૂરથી બધા મિત્રો જણાવતા રહેજો. લગભગ મને તો બહુ ગમી રહી છે. સૌથી વધારે આ વોલ મને ગમી છે. છેટું આપણે બેડ છેટું રાખો. સો બીજા રૂમ તમે જોઈ. આઈ થિંક અહીંયા પણ લાગી ગયું છે કામ. વાહ, લગ રહા હે, વાહ, ક્યા બાત હે. સો અહીંયા પણ જોરદાર લુક લાગી રહ્યો છે. તૈયાર થઈ ગયું છે ઓલમોસ્ટ. આ રૂમની અંદર પણ કલર લાગી ગયો છે અને બહુ ગજબ રૂમ લાગી રહી છે. સો જણાવતા રહેજો. એક નંબર લાગી રહ્યું છે બધું. કામ ચાલુ છે. સો અહીંયા પણ લાગ્યું છે જોરદાર. અને આ રૂમમાં પણ હવે આર્મીનો લુક આપવામાં આવ્યો છે આ રૂમમાં. સો ગજબ લુક એક રૂમની અંદર દેખાઈ રહ્યો છે. અહીંયા સરસ મજાનો ગ્રીન કલર, એકદમ આંખોને ઠંડક આપતો કલર આપ્યો છે. સો લાગી રહી છે એક નંબર. કેવું લાગી રહ્યું છે? અમારી પેલું કયું ગામ? અમારું ગામ ભૂલી જાય છે. પીપળી ગામ. પીપળી મસ્ત લાગી રહ્યું છે. જોરદાર ગ્રીન ગ્રીન લાગે છે ને, હરિયાળી થાય છે ને, મસ્ત એકદમ. બહુ બઢિયા કલર, બહુ બઢિયા કલર. સો અહીંયા પણ મસ્ત લાગી ગયું છે. અને હવે આ રૂમ બાકી છે. આ રૂમની અંદર બધા બેઠા છે. જૂના ટાબરિયા અમારા આવી ગયા છે. યસી આવી ગઈ છે અમારી. તારું નામ ભૂલી ગઈ. દિયા, રિયા આવી ગઈ છે. પ્રતીક્ષા આવી ગઈ છે. ત્રિષા પણ આવી ગઈ છે. જયશ્રી બેઠી છે અમારી ત્યાં. જમ્યા? જમી લીધું? નાસ્તો કરો. શું કેવું લાગી રહ્યું છે જણાવતા રહેજો. બહુ મસ્ત મજાનું ગજબનું કલર કોમ્બિનેશન થઈ રહ્યું છે સંકુલમાં. અને લગભગ પરમ દિવસ સુધીમાં બધું આ કામ પૂર્ણ થવાની છે. બધી જ રૂમો સજી ગઈ છે જોરદાર. પરમ દિવસ કલ તો આ રહ્યો ને ભાઈ. અભી અમારો આ वॉलपेपरનું જે ફિટિંગ કરે છે આ ભાઈ કરે છે. શું નામ તમારું ભાઈ? तुषार भाई बहुत अच्छा काम कर रहे हो आप. अभी मतलब हमारे 8 लाख लोग आपको देखेंगे. अगर किसी को वॉलपेपर लगवाना है तो आप अपना नंबर दे दो, तो अहमदाबाद के आसपास के लोग आपका सीधा संपर्क कर सकते हैं. नाम बता दो, अपना नंबर बता दो. नंबर बता दो. 9023974370. अभी मैं आपको गारंटी दे रहा हूँ, आपको तकरीबन कल के दिन में और आज के दिन में मिलकर 1000 कॉल आने वाले हैं. 1000 कॉल आने वाले. कितने? हाँ,
और ये वादा करना कि अगर आपको काम मिलता है तो उसका 10% संकुल को दे देना। नहीं, बहुत अच्छा काम कर रहे हो, बहुत अच्छा लगा हमें और बहुत काफ़ी अच्छी मेहनत करी है और सारे रूम को बहुत अच्छे से सजाया आप सब लोगों ने। तो फोन अभी आपका चालू कर दो, अभी आपके फोन आने शुरू कर। दोबारा एक बार नंबर बोल दो। 9023974370। તો જે પણ લોકોને વોલપેપર લગાવવા હોય, તમે જો અમદાવાદની આસપાસના છે, આણંદના છો, નડિયાદના છો, અમદાવાદના છો, મહેસાણાના છો કે તમે આસપાસના છો, તમારે જો વોલપેપર આવા સરસ મજાના લગાવવા હોય તો અચૂકથી ભાઈનો કોન્ટેક્ટ કરજો. ભાઈનું કામ ખૂબ સરસ છે અને અમારી આખી સંકુલ જોરદાર સજાવી રહ્યા છે, જોરદાર લાગી રહી છે બધી. તમે લુક જો. સો હજુ ઘણા કામ બાકી છે. કેવું લાગી રહ્યું છે અચૂકથી જણાવજો. इसका भी लगाना है ना, બાકી है ना. સો આનું કામ બાકી છે, હજુ કદાચ આવતીકાલથી શરૂ થશે આનું. અને ઉપર તમને હજી લઈ જઈએ સંકુલમાં. અત્યારે સફાઈ ચાલી રહી છે થોડી મોટી. આ અમારો ગાંડી છોકરી જે હોય એનો એક રૂમ આપ્યો છે અમે. આ છોકરી તમને ગાંડી લાગતી છે પણ ગાંડી નથી, બહુ ડાહી છોકરી છે. શું નામ તારું? ઈશાની. સો ખોલો ભાઈ, આ લોક કરી દીધું છે. અમારા પીડીસી વાળા આવી ચૂક્યા છે. ભાવનગરી, અમારા ભાવનગર આવી ગયા. કા મજા કરી? બહુ મજા કરી. હંસા બી અમારી આવી ગઈ છે. હંસા મજા? તમે આવી ગયા છો? સો અહીંયા પણ એક બધા રૂમ્સ છે અને હવે અહીંયાથી સ્ટોર રૂમ શિફ્ટ થઈ ગઈને નીચે આવી ગયો છે, એટલે એક રૂમ અમારે વધી ગયો છે. એ સિવાય બીજા પણ અહીંયા રૂમ્સ છે ઘણા બધા. અમારા સવાર નહીં રાખવાના, એ છોકરા આ રૂમની અંદર રાખે છે. એના મારા કાઢી મૂકવાના છે ને મહિના પછી, 15 દાડા પછી. એવી છોકરીઓને અમે અહીં રાખીએ છીએ અને 15 દાડા પછી અમે વિદાય આલી દઈએ છીએ. એવું અમારી મૌદા છે બટકીને, મતલબ 6 ફૂટની 3 ફૂટની લઈને આવ્યા તો અત્યારે 5 ફૂટની થઈ ગઈ. 3 ફૂટની જતી ને ત્યારે ચાલ આવ્યો. ત્યારે કેટલી હતી મને યાદ છે બાપા? તને 2 ફૂટની લીધી હતી મેં, 2.5 ફૂટની. અત્યારે 5 ફૂટની થઈ ગઈ. ફોટો હે આના તો તમે બધા ઓળખતા જ હશો. બહુ સારી નહીં લાગતી તું ભાઈ. હા, આ ગીતાનો વિડીયો બી બધા જોયો છે 2 વર્ષ પહેલા. ગીતારાની દેવી, ગીતા દેવી, હા ગીતારાની દેવી. તેનો ફોટો વિડીયો તમે મસ્ત મજાનો જોયો છે. કારણ કે 2 વર્ષ પહેલાને લેવા ગયો તો મને યાદ છે. નોની ચીકડી હતી, નોની ચીકડી કતીકડી હતી તો પણ મોટી થઈ ગઈ છે નહીં. સામરખા સ્કૂલના પ્રોગ્રામમાં ગયો હતો અને પ્રોગ્રામની અંદર મને જાણવા મળ્યું કે આ દીકરી જરૂરિયાતમંદ છે, એના પપ્પા નથી. સીધા એના ઘરે પહોંચી ગયો હતો. પછી એને લઈને આવતો રહેતો. પછી રિહેન પાછી જતી રહી હતી, ફરી પાછી આવી ગઈ હતી. શેર કરતા રહેજો. અને અહીંયા પણ બીજો એક રૂમ્સ છે, બહુ બધા રૂમ્સ છે. અહીંયા આ અમારો હોલ છે. હોલ કેવો લાગી રહ્યો છે તમને બતાવું લાઇટો ચાલુ કરીને. યસ, ગ્રેટ. સો આ છે અમારો સરસ મજાનો હોલ, જે સ્ટડી રૂમ પણ તરીકે વાપરીએ છીએ અમે. અને બંક બેડ પણ થોડા લગાવાયા છે કારણ કે સંખ્યા ફૂલ થઈ ગઈ છે. સો હવે ઘણી જે સંખ્યા આવવાની છે એ આ હોલની અંદર પણ આવશે. અહીંયા સ્ટડી પણ થશે અને રહેવા પણ હશે. બંને રીતે અમે વાપરીશું. લાગી રહ્યું છે અચૂકથી જણાવતા રહેજો. અહીંયા પણ એક સરસ મજાનો રૂમ છે. એ અમારી યશવી રહે છે. અમારો દક્ષરાજ બી અહીંયા રહે છે. પરસેવો થઈ ગયો. રમીને આવ્યો નીચે. જ્યાં મોઢું ધોઈને જતા હાથ પગ ધોઈને જા બેટા. અમારી મોનિકા દીદી, અમારા મોનિકા દીદી કંઈક કરી રહ્યા છે. આગળ શું કરી રહ્યા છો તમે? છો તમને ઉપરથી લુક બતાવું કેવું લાગી રહ્યું છે જણાવજો. આ ઉપરથી નજારો છે સંકુલનો, કે બધા જ બાળકો મસ્ત રમી રહ્યા છે. હજી આ રૂમ છે, હજી એક રૂમ બતાવી દઈએ. અમારી આ ટુનટુન, અમારી આ ડોનર ડબલું વાળી કૃષ્ણા વંદે માતરમ. તારું નામ નંદિની વંદે માતરમ. મજા આવી ગઈ? ઇંગ્લિશના લેક્ચરમાં મજા આવી ગઈ ને? મજા આવી ને? ભણજો પણ હા ઇંગ્લિશમાં. સો આ બી એક મસ્ત મજાનો રૂમ છે. અહીંયા પણ ઘણા બધા લોકો રહે છે. અહીંયા આગળ કઈ નહીં છે તું? દાહોદ, સુરેન્દ્રનગર.
આ અમારી સુરેન્દ્રનગરની છોકરી હવામાં બહુ રડતી હતી. મારી છોકરી બહુ રડતી હતી. કેટલું બધું રડતી હતી બોલ. હું નહીં હારો નહીં એટલે ના એટલે તું રડતી હતી. હું તને બહુ ત્રાસ આલું છું એટલે તને ના તો એવું મેં કીધું કે તમે ત્રાસ આપો. તેવું જ થયું ને તાતું રડું એટલે મતલબ શું થયું? ના એ તો એવું બધું ઘરની યાદ આવી ગઈ બધું ભેગું. હા બરાબર છે. સો અહીંયા પણ સરસ મજાનો તમે સેફટીની વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો બધી બાજુ જાળી મારેલી છે. એકદમ ફૂલ સેફટી આપેલી છે સંકુલમાં, જેથી કરીને કોઈ પણ જાતનું કોઈ. સો કેવું લાગી રહ્યું છે સંકુલ અચૂકથી જણાવજો. અને ઘણા લોકો વોલપેપર્સ જે વાત કરી રહ્યા છે બહુ સારા છે, પણ હા સાચવવા પડે. નખ મારવાના હોય તો પછી અઘરું છે. પછી જ્યાં પાણીનો મતલબ જ્યાં ભેજ રહેતો હોય ત્યાં પણ અઘરું છે. ત્યાં આગળ તમે પેઇન્ટિંગનો હવે ઉપયોગ કરી શકો છો. સો આ પેઇન્ટિંગ પણ ઘણા બધા અમારા સંકુલની અંદર લગાયા છે. સો બધી જ રૂમો સજી ગઈ છે. અમારા સાયન્સવાળા કંઈ કહી રહ્યા છે. આ અમારા સાયન્સવાળા છે. બોલો શું કહેશો? કઈ ના છો તમે? છોટાઉદેપુર. સો આ સાયન્સવાળાનો રૂમ છે. મોનિકા દીદી મને પાડવા માટે પૂરો મહેનત કરી રહ્યા છે. જ્યાં જ્યાં હું જઈ રહ્યો છું ત્યાં ભીનું કરી. સો કેવું લાગી રહ્યું છે અચૂકથી જણાવજો. અને ઝરમર મસ્ત મજાનો વરસાદ શરૂ થઈ ગયો છે. બહુ વરસાદ પડી રહ્યો છે જોરદાર. અને તમને ધાબા પર પણ લઈ જાઉં કેવું લાગે છે સંકુલ તમે બતાવો. બન્યા રહેજો વિડીયોની અંદર અને શેર પણ કરતા રહેજો. આજે ઘણા દિવસ પછી આખું સંકુલ તમને બતાવી રહ્યો છું. હવે આ એકદમ ઉપરમાં ત્યાં આપણે ફૂલ સેફટી આપી દીધી છે. લોક કરી દીધું છે બધું. જારી મારી દીધી છે જ્યાં ઉપર કોઈ જઈ ના શકે. આ ઠંડા ગરમ પાણી માટે 5 ગીઝર લગાવવામાં આવ્યા છે 500 લીટરના ઇલેક્ટ્રિક સોલર ગીઝર. અને અહીંયા પાણીના ટાંકા આપણે પાસે 5000 લીટર સ્ટોરેજ છે. ફાયર સેફ્ટીની બી પૂરી વ્યવસ્થા આપણે કરી છે સંકુલમાં. સોલર પેનલ પણ લાગેલી છે. સો આ છે આપણો નજારો સંકુલનો. સેફટીની સાથે દરેક વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે. સીસીટીવી કેમેરાથી સજ્જ છે આખી બિલ્ડિંગ. અને આખી પ્રિમાઇસીસ આપણી દરેક વસ્તુ સીસીટીવીમાં કેપ્ચર છે. સો આ છે આપણું શિક્ષણ